જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, એનું કારણ મોટા ભાગના વ્યક્તિઓનું આ જ છે. તો આજથી જ તમે ડિસિઝન લો કે તમે જો તમારા ગાડી કે કોઈ પણ મુસાફરીનું નક્કી કરી શકતા હોય કે આ રીતે જ જવાય, તો તમારા જીવનમાં તમે આગળ વધવા માંગતા હોય અને તમારા ગોલને સિદ્ધ કરવા માંગતા હોય તો આજે જ નક્કી કરી દો કે તમારે કયો માર્ગ અને કઈ દિશા તરફ આગળ વધવું છે અને તમારે તે દિશામાં તે લાઈનમાં જ આગળ વધવાનું છે. ધારો કે તમે સ્ટુડન્ટ હોય કે વિદ્યાર્થી હોય તો તમારું કામ શું, તમારું કર્મ શું, તમારો ધ્યેય શું? તમારો ધ્યેય એ કે તમે સારા ટકે સારા માર્ક્સે અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને સારું રિઝલ્ટ લાવો કે તમે આખા રાજ્યમાં તમારા શાળાનું, તમારા પરિવારનું, તમારા દેશનું નામ રોશન કરો, તમારી યુનિવર્સિટી, કોલેજ કે શાળાનું નામ રોશન કરો. એ તમારો કર્મ છે. પણ વિદ્યાર્થી જીવનમાં તમે જો ભટકાઈ જાઓ, તમે દિશા બદલી કાઢી, મિત્રો સાથે ખોટી સંગત લાગી ગઈ, મિત્રો સાથે હરવા ફરવા લાગી ગયા, મિત્રો સાથે સિનેમા જોવા લાગી ગયા, ક્લાસમાં ગુલ્લી મારી અને રમવા જતા રહ્યા, મિત્રો સાથે પિક્ચર જોવા જતા રહ્યા, કઈ પણ મહેફિલ માનવા જતા રહ્યા, કોઈનો આ બર્થડે છે, કોઈની આ સેલિબ્રિટી છે અને જતા રહ્યા. તમે તમારા કર્મથી ભટકાઈ ગયા, તમે તમારી દિશાથી ભટકાઈ ગયા. તમે ક્યાંથી તમે તમારું રિઝલ્ટ મેળવી શકો? રિઝલ્ટ મેળવવા માટે આવવું જ તમારી નોકરી ધંધામાં પણ છે, તમારા જીવનમાં પણ આ જ વસ્તુ કામ કરી રહી છે કે તમે જે નક્કી કરેલો ગોલ હોય તે લાઈનમાં રહીને તમારું કર્મ કરો. ચોક્કસથી તમને સફળતા વળશે, તમને ચોક્કસથી સફળતા મળશે. આ શ્રી કૃષ્ણનું ભગવદ્ ગીતામાં આપેલું જ્ઞાન છે. આમાં કોઈ નવી વાત નથી. ફક્ત તમારે કર્મ કરવાનું છે. કર્મ તમારા દાયરામાં રહીને કરવાનું છે. આના માટે શાસ્ત્રોમાં આપણે 4 આશ્રમોને 4 એવા નક્કી કરવામાં આવેલા દાયરા છે કે જેમાં રહીને આપણે કામ કરવાનું છે. તો આ 4 વિશેની હું માહિતી તમને આગલા વિડીયોમાં આપીશ.